જય માતાજી મિત્રો। તો જો અમે આજે દેશી ઔષધિ વનસ્પતિ લાવ્યા છીએ 4 જાતની। તો નજીક આવો ભાઈ કેમેરામેન। તો સૌ પ્રથમ આ ગળો છે। જો ગળોના પાન આવા પાન હોય એને ગળો કહેવાય। આપણે લીમડાની ગળો લેવાની, વગડામાં તો બહુ જ હોય આવી, બરાબર। બીજા નંબરની વનસ્પતિ છે કે જે આ નાવલી કહેવાય। કોનું શું કહેવાય? નાવલી। તે આ નાવલી છે ને એ બહુ તાવમાં ઉપયોગી છે, બહુ કડવીને તુરી આવે। પછી ત્રીજા નંબરની વનસ્પતિ છે આપણે અરડુસીના પાન, કે જે અરડુસીના પાન છે એ તમારે લાવવાના, બરાબર। આ ચોથા નંબરની વનસ્પતિ છે આ જે તુલસીના પાન। આ 4 ઔષધિઓ ભેગી કરી અને જે આ ગળો છે એના નાના નાના ટુકડા કરવાના, બરાબર। નાના નાના ટુકડા કરી પહેલાં ચોખ્ખા પાણી ધોઈ નાખી નાના ટુકડા કરવાના। ત્યારબાદ આ તુલસીના પાન પણ ધોઈ નાખી અને આના પાન તોડી લેવાના। પછી આ નાવલી છે, નાવલીના પાન પણ તમારે બધા તોડી લેવાના અને તુલસીના પાન બધા તોડી લેવાના। બધા તોડી અને સ્વચ્છ પાણી ધોઈ અને તમારે ગરમ પાણીમાં મૂકવાનું। તપેલીની અંદર લગભગ તમારે 1 લોટો જેટલું પાણી મૂકવાનું, 1 લીટર જેટલું, બરાબર। અને ગરમ પાણીમાં બધું નાખી દેવાનું અને જ્યાં સુધી 1 પાલું ગ્લાસ પાણી રહે ત્યાં સુધી એને ઉકાળવા જવાનું અને ઉકાળી અને અડધો ગ્લાસ પાણી રહે એટલે તમારે નીચે ઉતારી લેવાનું। નીચે ઉતારી અને પછી તમારે ઠરવા દેવાનું। નીચે ઠરવા દઈ અને આનો ઉપયોગ કરવા માટે સવાર અને સાંજ બંને ટાઈમ તમારે 5 થી 10 ml લેવાનું દરરોજ, લગભગ 3 થી 4 દિવસ, બરાબર। 3 થી 4 દિવસ લેવાનો આ ઔષધિ વનસ્પતિ। તો તમારે જળમૂળથી તાવ, ઉધરસ, કફ, શરદી જેવા રોગો મટી જશે એ ગેરંટી છે। કારણ કે આ તો બહુ જડીબુટ્ટી છે, બરાબર। આ જડીબુટ્ટી છે ને એ પહેલાં આપણા વડીલો વાપરતા અને આમાં આપણે વાપરીએ, એનો કોઈ સાઈડ ઇફેક્ટ નહીં। તો આ વાપરવાની દરેકને અત્યારે ચૈત્ર ફાગણ મહિનો છે એટલે ફાગણ મહિનામાં દરેકને તાવ, ઉધરસ બધું થાય તો આવી દેશી દવાઓ તમે લેજો તો તમને 100% રાહત થઈ જશે અને મટી જશે જળમૂળથી। તો જય માતાજી મિત્રો। તો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને આ ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।